તો જય જવમાં જય ચેરમાં ફરી એકવાર સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10। આપણે ઉઠી ગયા હતા વહેલા, મારી બેનને એમના ઘરે જવાનું હતું એટલા માટે। તો ફટાફટ હવે આપણે વર્ક પતાવશું। વર્ક પતાવી અને આજે જવાનું છે મારી સાસરીમાં, કેમ કે રક્ષાબંધન છે એટલા માટે ત્યાં મારા વાઈફ છે એમને જવાનું છે ભાઈ, આપણે શું કહેવાય રાખડી બાંધવા માટે। તો આપણે ત્યાં જઈશું અને પછી એ પણ તમને બતાવશું મારી સાસરી ક્યાં છે। તો ચલો ફટાફટ મળીએ એમના ત્યાં એન્ડ જોતા રહો અમારા વ્લોગ। એ બાલ આ બધા છોકરા છે ભણવાની જગ્યાએ જો વૈકણ આવીને ભલે રમે છે। હા જોઈ લે વિડીયો ઉતારે સાહેબ, જો આ છોકરા છે બધે, અને આ બધે ભણવાની જગ્યાએ અત્યારે તમે રમવા આવી ગયા છે। આ જુઓ, અને આ મારે બાબુ જુઓ, અને આ છોકરા બધે જેટલા છે ને બધે રમવા આવેલા છે જાણી। અને આ બધા છોકરાને તમે સાહેબ કોઈક કહેજો। તો મિત્રો જુઓ છોકરાને બીવડાયા, કેમ કે ભણવાની જગ્યાએ હોય કણ બેઠા હતા એટલે। અને આ જુઓ અમારા ટપોરી ચો જાય તું પણ તું ભણવા જ આવી રહ્યા છે પાછો હોય। અને જુઓ આ અમારા ડોશીમાં અને નિકુલભાઈ। મિત્રો આને કાલે બધા વિડીયો ડિલીટ માર્યા હતા, બધા વિડીયો ડિલીટ મહેનત માર્યા છે કોશિશ। અને મિત્રો આ અમારા ડોશીમાં જ છે। આ મને એકાદ 500 રૂપિયા હાલવાના છે વાપરવા। બગાડો તાળી એ બબુડા। આ જો એ ભણવા જ આયરા થઈ ગઈ આ જો બોલાવે છોકરાને, છોકરાને બોલાવે એને છોકરા ભેગી મજા આવે છે એટલે જો એ આ એને કાકો ને પતરી બે એક દેવા છે બોઘા ને બોઘા। તો મિત્રો ગઈકાલે આપણે શૂટ નહોતા કરી શક્યા, તો બ્લોગ અત્યારે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ રેડી। જોન્ટો એ મારી જે કોમેડી ટીમ છે એની અંદર દીકરાનો રોલ પ્લે કરે। મારા ઘરથી તે તૈયાર થાય છે અને અહીંયાને હવે આપણે લઈને જવાના છે એમના ભાઈના ત્યો ગલજીમાં રમે રહે। અહીંયાને સાયકલ લાવી દે એટલે જુઓ ને આ છે હાહરિયાનું ઘર। અંદરથી તો મસ્ત ઘર છે, અને આ પપૈયો ઉભો છે આ જોવે એ। મિત્રો આપણે આવ્યા હતા સિંધવાઈ માતાના મંદિરે। જો કોઈને છોકરું ના થતું હોય અથવા તો છોકરું ધાવતું ના હોય તો એના માટે પાટણની અંદર મંદિર છે, તે આગળ તમે આવી કહો છો। કલેક્ટર કચેરી છે એની બાજુમાં છે સિંધવાઈ માતાજીનું મંદિર। તો ત્યાં તમે આવી અને અહીંયા માનતા માની અને તમારી માનતા પૂરી કરી શકો છો। સરસ મજાનું મંદિર છે। આ જુઓ આ છે સધી માતાના દીવ, અને આ સરસ મજાની જગ્યા છે। જો સામે રમવાનું ને બધું છોકરાઓની ફેસિલિટી બધું છે। ભેડકું આવે એનો શીરો કરવાનો હોય છે, અને એમનું સિંધવાઈ માતાનું મંદિર છે। મિત્રો આ છે સિંધવાઈ માતાજીનું મંદિરની જગ્યા ના હવે કરે હેડો। તો કેમ છો મિત્રો, આજે પાટણ ગયા હતા એટલે જો કે જાજો વ્લોગ તો નથી ઉતરી શક્યો, પણ હમણાં ઘરે આવ્યા છીએ અને વાગી ગયા છે 9 અને અત્યારે ખાઈએ છીએ મકાઈ લાવ્યા હતા ઘરે, તો બાફીને ખાઈએ છીએ। તો મિત્રો આજ માટે આટલું જ હતું। જો કે બ્લોગ વધારે નથી શૂટ થયો, પણ જેટલો પણ થયો છે આપણું કન્ટેન્ટ ન તૂટે, એક પણ દિવસ ખાલી ન જાય એને ધ્યાનમાં રાખી અને આપણે લોકો આ કામ કરી રહ્યા છીએ, શૂટ કરી રહ્યા છીએ। તો મિત્રો બસ આજ માટે આટલું હતું। મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે। આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો જુઓ જસ્ટ હજુ આવ્યો છું ઘરે, અને આ મારું કમ્પ્યુટર છે, કદાચ તમને દેખાતું હોય તો, અને એક્સપોર્ટિંગ ચાલુ છે। તો બસ આપણે મતલબ કહેવાય ને કે ઘરે આવીને હમણાં જમ્યા હતા અને પછી મકાઈ ખાવા બેઠા હતા। આજે ખરેખર બહુ થાકી ગયા હતા, કેમ કે કહેવાય ને કે માઇન્ડ છે ને એકદમ ઓવરલોડ થઈ ગયું હતું, કેમ કે એક તો પાછું અમે લગભગ 150 કિલોમીટર જેટલું ફર્યા હશું આજે બાઇક ઉપર। સવારે 11:30 નીકળ્યા હતા અને અત્યારે કોણ હમણાં થોડી વાર પહેલાં અમે આવ્યા છીએ ઘરે। તો મિત્રો બસ આજ માટે આટલું હતું। જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એન્ડ મળીએ છીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।